નમસ્કાર મિત્રો, આપણે ભણી રહ્યા છીએ મેનેજ યોર સ્ટ્રેસ. અગાઉ આપણે જોયું કે તણાવ આવવાથી માણસને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી તેની અસર માનસિક ક્ષમતા ઉપર જોવા મળે છે. આથી તણાવને ઓછો કરવા માટે અહીં અમુક એક્સરસાઇઝ આપેલી છે, જેના થકી આપણે માનસિક શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ. લેટ વી સ્ટાર્ટ Manage Your Stress Part 2. See that stop overthinking. વધારે પડતું વિચારવાનું બંધ કરો. When tasks and pressures start building up, એટલે કે જ્યારે ટાસ્ક એટલે કે કાર્ય અને પ્રેશર્સ એટલે કે દબાણ વધારે થવા લાગે છે ત્યારે the mind can sometimes go into overthinking, અને મન છે ક્યારેક વધારે પડતા વિચારોમાં ચાલ્યું જાય એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ that I could flick and turn off all the thoughts going around in my mind. અને હું આશા રાખું છું કે મારા મગજમાં એક સ્વિચ હોત કે જેને હું ફ્લિક એટલે કે ચાલુ કરું અને ટર્ન ઓફ એટલે કે બંધ કરું, તો હું તેને ચાલુ બંધ કરી શકું, તો મારા મગજમાં ફરતા બધા જ વિચારોને હું બંધ કરી દીધા હોત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તે એટલું બધું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તો તેની માટેની ઘણી બધી ટેકનિક હોય છે જેને તમને મદદ કરશે તમારી જાતને જ્યારે વધારે પડતા વિચારોની સમસ્યા હોય છે ત્યારે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. તમારી જાતને વારંવાર દિવસ દરમિયાન કહેતા રહો. તો અહીં તમારી જાતને કહેતા રહેવા માટે કહ્યું છે. શું કહેવાનું છે મિત્રો? સી ધેટ I have no expectations and I will deal with whatever happens when it happens. કે I have no expectations એટલે કે મારે કોઈ અપેક્ષા નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે હું તેને સંભાળી લઈશ. તો અહીં સમય આવે ત્યારે જોઈ લઈશ તેવો ભાવાર્થ નીકળે છે. ઘણા નથી કહેતા કે જ્યારે સમય આવે ત્યારે હું જોઈ લઈશ, અત્યારે વિચારવું તે વ્યર્થ છે. આગળ જોઈએ. સી ધેટ વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ. કે જ્યારે તમારી સામે તણાવયુક્ત દિવસ વિશે વિચારોમાં લાઈસ એટલે કે તમે રહો છો ત્યારે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. કે તમારા વિચારો છે તે રન થાય છે, ચાલતા હોય છે એપ્રોક્સિમેટલી એટલે કે લગભગ આ રીતે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. કે અરે ભગવાન, મારે કેટલું બધું કામ કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ A and B need get sorted out as well. કે મારે તો એક્સ અને વાય અને ઝેડ કરવાનું બાકી છે અને તેના પછી આફ્ટર ધેટ એટલે કે તેના પછી એ અને બીની શોર્ટેડ આઉટ એટલે કે તેનો ઉકેલ મેળવવાનો તો બાકી જ છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. કે હું જાણતો નથી કે તે બધું હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. કે મને જમવાનો સમય પણ નહીં મળે. બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. ટીઝ એટલે કે મૂંઝવણમાં મુકાવું. કે મૂળભૂત રીતે દિવસ તો હજી સ્ટાર્ટ પણ થયો નથી પણ તમે પહેલેથી જ મૂંઝાઈ ગયા છો.
what is happening is that your mind is racing ahead of you. કે શું થવાનું છે એ વિચારથી તમારું માઇન્ડ છે તે આગળ દોડવા લાગે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા, અને પૂર્વધારણાથી તમે કેવા થાકી ગયા હશો અથવા તો તણાવમાં હશો કે જ્યારે અગાઉ તમારું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. ફ્રેન્ટિક એટલે કે ઉન્મત્ત, કે આ ઉન્મત્ત વિચારો તમારી એનર્જીને વીકનિંગ એટલે કે નબળા પાડી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ into a busy day with only half of your normal energy. અને પરિણામે તમારો વ્યસ્ત દિવસની શરૂઆતમાં તમારી નોર્મલ એનર્જી કરતાં પણ અડધું થઈ જાય છે. ધેન વેન યુ એન્ડ અપ shattered એટ ધ એન્ડ ઓફ ડે, પછી જ્યારે દિવસના અંતે તમે શેટર્ડ એટલે કે ભયંકર જ્યારે થાકી ગયા હો છો ત્યારે you seem to have proved that you were right all along. ત્યારે તમને લાગે છે કે તમે બધી રીતે સાચા હતા એવું તમે માનો છો. You had a dreadful day and you feel physically drained. કે તમારો દિવસ એકદમ ડ્રેડફુલ બની જાય છે એટલે કે ભયાનક થઈ ગયો છે અને તમે એવો અનુભવ કરો છો કે શારીરિક રીતે તમે ખાલી થઈ ગયા છો. ડ્રેન્ડ એટલે કે ખાલી થઈ જવું, શક્તિહીન થઈ જવું, હતાશ થઈ જવું તેવું તમને અનુભવ થાય છે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કે વ્યસ્ત દિવસની શરૂઆતમાં મેક્સિમમ એનર્જી એટલે કે મહત્તમ ઉર્જાને પ્રાપ્ય બનાવવા માટે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ deal with whatever happens when it happens as a form of mantra. તો મારે કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે પણ બનશે ત્યારે તે બનશે તેવો મંત્રનો ઉપયોગ કરવાનો અહીં કીધો છે, કે જે બનવાનું હશે તે બનશે જ તેવો મંત્ર તમારે રટી લેવાનો છે. You will notice how your body starts relaxing at the thoughts of no expectations. કે તમને એવું લાગશે કે તમારું શરીર કેટલું હળવું પડી જશે જ્યારે તમે વિચારો છો કે મારે કોઈ અપેક્ષા નથી. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. કે આ હળવાશપણું તમને કહેશે કે તમારી જાતને કેટલી બધી કિંમતી ઉર્જાથી તેનો બગાડ કરવાનો બંધ કરી દીધો છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. કોન્સિક્વન્સનો મતલબ થાય છે કે પરિણામ સ્વરૂપે, અને પરિણામ સ્વરૂપે તમે માનસિક રીતે અને ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે કામર એટલે કે શાંતિનો અનુભવ કરો છો. બીજી એક્સરસાઇઝ જોઈએ, સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન એટલે કે સ્વમોહન નિંદ્રા. કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. કે માનસિક તણાવમાંથી રિલીવ એટલે કે રાહત મેળવવા માટે તમે આત્મસંમોહનનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. કે નીચે આપેલી એક્સરસાઇઝનો તમે પ્રયત્ન કરો અને બની શકે તો આંખો બંધ કરીને તે કરવી વધુ સહેલી બનશે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક એટલે કે સ્થિર બેસવાનું કીધું છે, આરામથી બેસવાનું કીધું છે. કે આરામથી ખુરશીમાં બેસો અને આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. કે અને 99થી 70 સુધી
બેકવર્ડ્સ એટલે કે ઉલટું ગણવાનું શરૂ કરી દો અને તમારી શ્વસન પ્રક્રિયા સાથે તે બંધ બેસે તે રીતે ધીમેથી ગણતરી કરો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. કે હવે તમે 69 એટલે કે 69થી લઈને 30 સુધીની ઉલટી ગણતરી કરો અને જ્યારે તમે કલ્પના કરો કે બ્યુટીફુલ સ્ટેરકેસ એટલે કે સુંદર દાદરા ઉપરથી નીચે ઉતરી રહ્યા છો. Feel yourself walking down in time with your breathing. અને તમારી જાતને એવો અનુભવ થાય છે કે શ્વાસ લેતા સાથે જ તમે સમયસર નીચે ઉતરી જાઓ છો. તો આ સાથે જ આપણો આજનો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. હવે પછીનું આપણે પાર્ટ 3માં ભણીશું. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ સાથે જ જય હિન્દ, જય ભારત.